હેલો. સ્ત્રી શું છે? સ્ત્રી સ્ત્રી કોઈ વસ્તુ છે, કોઈ તત્વ છે, કે પછી કોઈ દેવી છે? આપણા મનમાં સતત ને સતત વિચાર આવ્યા રાખે છે કે સ્ત્રી શું છે. માત્ર ને માત્ર અમુક વ્યક્તિ એવું કહે છે કે માત્ર ને માત્ર ઘરના બે દરવાજાની અંદર પેક, એટલે કે રહેવાવાળી, એક કામ કરવાવાળી, આપણે કહેવાય ને કે સર્વન્ટ. ઘણા વ્યક્તિઓના વિચારો આવા હોય છે. હવે તો મોડર્ન જમાનો થઈ ગયો છે, એટલે ઘણા વ્યક્તિઓના વિચારો એવા હોય છે કે સ્ત્રી એ પુરુષની સમોવળી છે. પણ મારે એ બધી વસ્તુ વિશે વાત નથી કરવી. મારે તમને એ કહેવું છે કે સ્ત્રી એક બલિદાનની ભાવના છે, બલિદાન આપતી એક તત્વ છે. હંમેશને માટે તમે કોઈ પણ યુગ લઈ લ્યો, સતયુગ લઈ લ્યો, ત્રેતાયુગ લઈ લ્યો, દ્વાપર યુગ લઈ લ્યો, અત્યાર સુધીના જે પણ યુગની વાત તમે કોઈ પણ ગ્રંથોમાં, પુસ્તકોમાં વાંચી હશે તો તમને એક જ વસ્તુ જાણવા મળશે. શું? માત્ર ને માત્ર સ્ત્રીને હંમેશા બલિદાન આપવાનું હોય છે. અને સ્ત્રીથી જ આ સૃષ્ટિ સર્જાય છે. સ્ત્રીથી જ બધા યુદ્ધો થાય છે. સ્ત્રી માટે જ આપણા ગ્રંથો લખાયેલા છે. અત્યાર સુધી રામાયણ કોના માટે લખાણી? તો કે સીતા માટે. મહાભારત કોના માટે લખાણું? તો કે દ્રૌપદી. જો દ્રૌપદી ન હોત તો મહાભારત જ ન થાત. જો સીતા ન હોત તો રામાયણ જ ન થાત. એવા ઘણા બધા પુસ્તકો છે. ખાલી હિન્દુ ધર્મની જ વાત નથી કરતી હું, પણ બધા ધર્મ, સર્વ ધર્મ સંભાવમાં સ્ત્રી એક બલિદાનની મૂર્તિ છે. હંમેશા સતત ને સતત ભગવાને એનામાં બધા ગુણો નાખ્યા છે. ઈર્ષા એટલી ભરી છે, પ્રેમ એટલો ભર્યો છે, લાગણી એટલી ભરી છે. તમે જોજો, હાલતા ને ચાલતા રડવું તો કે આપણે બોલીએ, આપણા મોઢામાં ડાયરેક્ટ નીકળી જાય, છોકરી છો કાંઈ રોયા રાખસ તે આખો દિવસ. બરાબર? એટલે આપણા સ્ત્રીમાં બધા પ્રકારની લાગણીઓ, બધા ગુણો ભગવાને એમાં આપ્યા છે. અને એ પોતે પોતાની રીતે વહાવતી જ રહે છે. પણ એક સર્વશ્રેષ્ઠ સ્ત્રી બનવું કેવી રીતે? તો કે હંમેશા હસતો ચહેરો રાખવો. દુઃખ તો સ્ત્રીને જ થવાનું છે. તકલીફ બધી આપણે જ પડવાની, કારણ કે જે બલિદાન આપે, જે પોતે કંઈક ગુમાવવાની ભાવના રાખે, એને તકલીફ પડે. સતત ને સતત સીધા ચાલ્યા જાય તો કાંઈ તકલીફ પડે નહીં, પરંતુ આડા અવડા જઈએ તો એક્સિડન્ટ પણ થાય અને કોઈ મોટા પથ્થરનો, કોઈ પહાડનો સામનો પણ કરવો પડે. એટલે હંમેશા જીવન કેવું કઠણ, એટલે કે હંમેશા સખત જીવન જીવતા શીખવાનું સ્ત્રીએ. હું આવી છું, માયકાંગલી સ્ત્રી હોશે તો આખો સમાજ માયકાંગલો થશે. અને જો સ્ત્રી જ એકદમ ખડતલ, એકદમ કેવી કે રાણી લક્ષ્મીબાઈ હતા ને આપણા, એવી સ્ત્રી, આપણે રાણી લક્ષ્મીબાઈ તો બધા બની ન શકીએ, પણ હરેક સ્ત્રી પોતાના ઘરની શું છે, ક્રાંતિકારી છે. કારણ કે સ્ત્રીનું જે મેનેજમેન્ટ છે, ઇકોનોમિકલી ઘરનો વહીવટ છે, સમાજમાં રહેવું કેવી રીતે, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, એને સારા સંસ્કાર કેવી રીતે આપવા, વધારે પડતો શ્રેય કોના તરફ જાય છે, પલ્લુ કોની બાજુ નમે છે, તો કે સ્ત્રી તરફ નમે છે. એટલે સ્ત્રી જ જો ખડતલ, એટલે કે એકદમ મજબૂત હશે તો આખો સમાજ મજબૂત બનશે. અને સમાજ મજબૂત બનશે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે સંસ્કૃતિને હટાવી શકે, અથવા તો કોઈ યુદ્ધોનો સામનો કરી શકે નહીં. પછી તે રોગ કોઈ પણ પ્રકારનો, કેમ હમણાં આવ્યો તો તમને ખબર હોય તો સ્વાઇન ફ્લૂ જેવો રોગ, પછી કે આ યુક્રેનનું યુદ્ધ હોય કે પછી મહાભારત હોય, કોઈ પણ વસ્તુ હશે, પણ જો સ્ત્રી એકદમ મજબૂત હશે તો બધી રીતે સમાજને સારું ઘડતર આપી શકશે. એટલે જ તો બધા એવું કહે છે કે તમારા ઘરે આપણે કોઈ જોવા જઈએ ત્યારે છોકરીમાં લક્ષણો શું જોઈએ, તો કે એ ચાલે છે કેવી રીતે, બોલે છે કેવી રીતે, ભણતર કેવું છે, એનું ગણતર કેવું છે. અને જો માયકાંગલી રીતે ચાને આમ ધીમે ધીમે રકાબી દેતી હોય ને તો ઘરે પહેલાંના માણસો વાતું કરે કે સ્ત્રી દીકરી એટલી બધી નથી કે આમ કેમ, તો કે એવું લાગતું હતું હા આમ કેવી માયકાંગલા જેવા હોય એમ.
માંદા રોગાઈ ગયેલા હોય એવા, રોગાઈ ગયેલા તો જેને બહુ રોગ હોય એવું એને થાય. પરંતુ કેવાય એને જોતા જ એમ નૂર નથી એનામાં, એમ કે પહેલાંના જમાનાના પુરુષો એવું કહેતા કે કાંઈ નૂર નથી. પણ જે સ્ત્રી એકદમ મજબૂત, આપણે એવું બનવાનું છે. અને એવું કેવી રીતે બની શકીએ? તો કે આપને આજુબાજુવાળાની અથવા તો કોઈનું મનમાં દુઃખ લાગે નહીં ને એ વ્યક્તિ એવું બની શકે. જ્યાં સુધી તમને દુઃખ લાગે, કોઈ કહે અને દુઃખ લાગે ને તમે એક બેઠા બેઠા રોયા રાખો તો તમને જોઈને બધા આખું ઘર ઓલું થઈ જાય. પણ સ્ત્રી હસતી હશે ને એ ઘર કેવું હશે? તો કે હંમેશા હસતું જ હશે. તમે જોજો, આપણી હંમેશા પૂજા કરે છે આખું ઘર, ફેમિલી, સમાજ આપણું. હા, આપને ગાળો એટલી દે છે, આપને બોલે છે એટલું, તમે આવા છો, તમે સારું ઘડતર નથી કર્યું, તમે બાળકોને શીખવાડતા નથી, તમે આમ કરો, આપને એવું કહે છે. બીજી બાજુ આપણી પૂજાઈ કરે છે, હંમેશા આપને પૂછી પૂછીને કામ કરે છે. તો આપને આટલું બધું માન સન્માન મળતું હોય, જો આપણે આવું માન જોતું હોય તો આપણે સામે એવું બનવું પડે તો જ આપને સમાજમાં માન મળી રહેશે. માન મેળવવા માટે આપણે એના જેવા લાયક બનવું પડે. અને આજે હું તમને એ જ કહેવા માગું છું કે આજે આવારા તત્વો, દૂષણો સમાજમાં જે ફેલાયેલા છે ને એના લીધે આપણે આપણી પોતાની જાતને જ હેરાન કરીએ છીએ. એવું બને નહીં. ક્યાંય ભાગવાનો કેસ બને તો એમ કે દીકરી ભાગી ગઈ, બળાત્કારનો કેસ બને તો કે છોકરીનો વાંક હતો, પછી છૂટાછેડા થાય તો કે એ દીકરી વ્યવસ્થિત લાયક નહોતી અમારા ઘરને. બરાબર, આવું આપણું ઘણે કૂદકે ને ભૂસકે આજુબાજુ આપણે આમ નજર કરીએ કે ઓલી બાજુ નજર, હંમેશા આપણે આ વસ્તુ સાંભળીએ જ છીએ. શું કામ એને? કારણ કે આપણે પોતે એટલા મજબૂત નથી. અને આપણે શું કરીએ છીએ? હંમેશા એની સામે વિરોધ ઉપાડીએ છીએ. વિરોધ નથી ઉપાડવો, આપણે હંમેશા એને લાયક બનવાની કોશિશ કરીએ. લાયક બનવા માટે શું કરીએ? તો કે તન, મન, ધન બધી રીતે મજબૂત બનીએ. મનને મક્કમ રાખીને કોઈ પણ કાર્ય કરીએ. એટલે કે મન મક્કમ હશે તો માળવે જવાશે, એવું કહેવાય. એટલે હંમેશા આપણે શું કરવાનું? તો કે એવા જ તમે રસ્તે જાઓ અને એવી જ વ્યક્તિઓ સાથે તમે મળો, એવા જ તમે ઘરમાં વાતાવરણ ઉત્પન્ન કરો કે જેનાથી તમને કેવી પોઝિટિવ ઉર્જા મળે. તમે એવા માણસો સાથે વાત કરો કે હંમેશા તમારું સારું ઈચ્છતા હોય. ખરાબ એટલે કે તમને સાસુ પ્રત્યે ભડકાવે, તમને તમારી નણંદ પ્રત્યે ભડકાવે, તમને તમારા પાડોશી પ્રત્યે ભડકાવે. આ સ્ત્રીની હું વાત કરું છું. એવા વ્યક્તિઓથી હંમેશા દૂર રહ્યો. કારણ કે આખરે તો સાસુ છે, નણંદ છે, બેન છે, પાડોશી છે, એ બધા શું છે? સ્ત્રી જ છે. તમે લિંગ તો એક જ થાવ છો, તો તમારા બધામાં ગુણ પણ એક જ હોય. સ્વભાવ માણસનો અલગ હોય, પણ હંમેશા ગુણ તો બધામાં સરખા જ ભગવાને નાખ્યા હોય છે. એટલે જો તમારે પોતાની માન સન્માન જાળવવું હોય આ સમાજમાં અને કોકની પાસેથી માન મેળવવું હોય તો હંમેશા કેવા બનો? તો કે મનથી સ્ટ્રોંગ. અને કોઈ દિવસ એવી ભાવના ન રાખો કે હું સામેવાળી વ્યક્તિનું કંઈક ખરાબ કરીશ. જય હિન્દ, જય